વર્ષ 2013 માં આવેલા પ્રલયમાં એક રહસ્યમય ચમત્કારથી કેવી રીતે બચ્યું હતું કેદારનાથ મંદિર। 2013 ના પ્રલય સમયે કેદારનાથ મંદિરમાં અડધી રાત્રે બનેલી એ ઘટના જે જાણીને આજે પણ લોકો એ માનવા તૈયાર થઈ જાય છે કે કેદારનાથમાં સાક્ષાત ભગવાન શિવ વસે છે। કેદારનાથ મંદિર ભગવાન શિવના દર્શન કરવા માટે જવું એ દરેકનું સપનું હોય છે। આ મંદિરની સુંદરતા ખૂબ જ ભવ્ય છે, પરંતુ આ સુંદરતાની પાછળ વર્ષ 2013 માં આવેલી પ્રલયની ઘટનાઓ પણ ડરાવી દે તેવી છે। આજે પણ વર્ષ 2013 ના પ્રલયની ઘટનાઓના નિશાન કેદારનાથ મંદિરમાં જોવા મળે છે, પરંતુ આટલા ભયંકર પ્રલય સામે આ મંદિરને જરા પણ આંચ ના આવી અને કેવી રીતે અડધી રાત્રે એક ચમત્કારથી આ મંદિર બચી ગયું, આવો જાણીએ આજના વિડીયોમાં। વર્ષ 2013 માં કેદારનાથમાં આવેલા પ્રલય દરમિયાન અડધી રાત્રે કેવી રીતે એક ચમત્કારને ભગવાન શિવની શિવલિંગ અને ભક્તોની રક્ષા કરી અને શું છે આની પાછળનું રહસ્ય। 16 જૂન 2013 નો એ દિવસ હતો। કેદારનાથમાં ખૂબ જ ભયંકર વરસાદ થઈ રહ્યો હતો। વરસાદ એટલો હતો કે જાણે વાદળો ફાટી પડ્યા હોય। કેદારનાથ મંદિરની 5 કિલોમીટર દૂર ઉપર પર્વત પર એક ચોરાવાડી નામની જગ્યા આવેલી હતી। અહીં એક મોટું તળાવ હતું। ભારે વરસાદને કારણે આ તળાવ તૂટી ગયું અને તળાવનું પાણી ખૂબ જ ભયંકર ઝડપથી નીચે મંદિર તરફ જવા લાગ્યું। રાતના લગભગ 8 વાગ્યાનો સમય થયો હશે। કેદારનાથ મંદિરમાં દર્શન કરી રહેલા ભક્તોને ઉપરથી ખૂબ જ ઝડપે વિશાળ પાણીનો ધોધ આવતો દેખાયો। સમગ્ર ઘટના જોત જોતામાં જળ પ્રલય જેવી સ્થિતિ બની ગઈ। પાણીના ભયંકર પૂરથી બચવા લોકો મંદિરની અંદર જતા રહ્યા। આ દરમિયાન બે સાધુ પાણીના પ્રવાહથી બચવા માટે મંદિરની નજીક આવેલા એક ઊંચા થાંભલા પર ચડી ગયા। મોડી રાત થઈ ગઈ, પરંતુ પાણીનો પ્રવાહ સતત વધી રહ્યો હતો। એક તરફ ઉપર પહાડથી તળાવ તૂટવાને કારણે સતત પાણી આવી રહ્યું હતું, તો બીજી તરફ વરસાદ પણ અટકવાનું નામ લેતો ન હતો। પાણીનો પ્રવાહ એટલો હતો કે થાંભલા પર બેસેલા બંને સાધુઓને ડર લાગવા લાગ્યો કે હમણાં જ આ પાણીના પ્રવાહને કારણે આ સ્તંભ અને મંદિર પણ પાણીમાં તણાઈ જશે અને બધું જ ભાંગી પડશે। બંને સાધુ ભગવાન શિવને પ્રાર્થના કરવા લાગ્યા, જે બાદ એ ઘટના બની કે જેના કારણે આટલા ભયંકર પ્રલય સામે પણ કેદારનાથ મંદિર અને મંદિરમાં રહેલા તીર્થયાત્રીઓ તથા આ બંને સાધુઓ બચી ગયા। આ ઘટનાને નજરે જોનાર લોકો તો કાન પકડીને બોલી ઉઠ્યા કે કેદારનાથમાં સાક્ષાત ભગવાન શિવ રહે છે। સાધુએ પ્રાર્થના કરવાનું શરૂ કર્યું ત્યાં જ ઉચ્ચ પહાડ પરથી ડમરૂના આકારની એક મોટી પથ્થરશિલા નીચે આવવા લાગી। ખૂબ જ ઊંચાઈથી નીચે આવી રહેલ આ શિલાની ઝડપ લગભગ 100 કિલોમીટર પ્રતિ કલાકની હશે। સાધુઓના મનમાં વધુ ડર થવા લાગ્યો કે હમણાં જ આ ભયંકર ઝડપે આવી રહેલ વિશાળ પથ્થરશિલા મંદિર સાથે ટકરાશે અને મંદિરને ભાંગી નાખશે। ખૂબ જ ઝડપથી આ પથ્થર મંદિરની નજીક આવવા લાગ્યો। કેદારનાથ મંદિરની લગભગ 10 ફૂટ દૂર આ પથ્થરશિલા હશે ત્યાં અચાનક જ આ પથ્થરશિલા સ્થિર થઈ ગઈ। આ પથ્થરશિલાની પહોળાઈ મંદિરની પહોળાઈ કરતાં પણ વધારે હતી। મંદિરના પાછળના ભાગે આ પથ્થરશિલા અટકી પડતા પાણીનો પ્રવાહ બે ભાગમાં ફંટાઈ ગયો અને મંદિર તરફ આવતું પાણી અટકી ગયું। પાણીને અટકેલું જોઈને તીર્થયાત્રીઓ બહાર આવ્યા અને પથ્થરશિલાને કારણે મંદિર તરફ આવતો પાણીનો પ્રવાહ બે ભાગમાં વહેંચાઈ ગયેલો જોયો। આ જોઈને બધા જ લોકોએ રાહતના શ્વાસ લીધા। બાદમાં મંદિરની બહાર પેલા સ્તંભ પર ચડેલા સાધુઓએ કઈ રીતે પથ્થર ઉપરથી નીચે આવ્યો અને મંદિરને બચાવ્યું તેની વાત કરી। કેદારનાથ મંદિરનું નિર્માણ પાંડવોએ કરાવ્યું હતું। ભીમની ગદા જેટલી વિશાળ આ પથ્થરશિલાને ભીમશિલા નામ આપવામાં આવ્યું। આજે પણ કેદારનાથ મંદિરના પાછળના ભાગે આ ભીમશિલા જોવા મળે છે। જ્યારે પણ તમે કેદારનાથના દર્શન કરવા જાઓ ત્યારે મંદિરની પાછળ રહેલ આ ભીમશિલાના દર્શન જરૂર કરજો। આ વિશાળ ભીમશિલાને જોઈને તમને પણ વિશ્વાસ થઈ જશે કે કેદારનાથમાં ભગવાન શિવ વસે છે। વિડીયો વિશે તમારો અભિપ્રાય કોમેન્ટમાં જણાવો તથા વિડીયોને લાઈક અને વધુમાં વધુ શેર કરો।